આપણા બધાયની અમુક વર્ષો પહેલાંની દિવાળી તમારી પણ કદાચ આમાંની જ હશે. મારી એ દિવાળી જેમાં આનંદનો ખજાનો ખુલતો, મારી દિવાળીમાં મને કંટાળોજનક લાગતો શાળામાંથી 21 દિવસનું વેકેશન, અને એની મજા એ મારી દિવાળી. પાછું દિવાળીનું લેશન આપેલું હોય તે થોડુંક દુઃખ લાગે, પણ નહીં કરીએ અને સાહેબ થોડોક મારશે કે ખીજાશે એમ મને મનાવી 21 દિવસનો ખજાનો લૂંટતો, મારી એ દિવાળી. પપ્પાની સંસદમાંથી દિવાળીમાં મારા 2 નવા જોડી કપડાં લેવા એવું નક્કી થાય. પપ્પાની સંસદમાંથી આ વર્ષે મારા 2 જોડી કપડાં નવા લેવાનું તેવું નક્કી થાય. પણ એટલા જ પૈસામાં તે 2 જોડી કપડાં આવી જાય તે માટે પપ્પાએ એક મિત્ર નક્કી કરેલો, ત્યાં કપડાં લેવા જવાનું. તેમાં પણ મારા 2 ભાઈ, મારા મમ્મી બધા સાથે આવે કે જેથી વ્યાજબી ભાવે જ કપડાં લેવાય. અને ફરી નક્કી કરવામાં આવે કે ગત વર્ષે 2 જોડી જે નવા લીધા છે તે આ દિવાળીએ પહેરવા કાઢવા. એનો અનેરો આનંદ એ મારી દિવાળી. દિવાળીમાં અન્યના ઘરની જેમ મારા ઘરે વિવિધ વાનગીઓ ન બનતી, પણ 3-4 ડબ્બા ભરીને સેવ મમરા બને, અને એમાંય ત્યાં આખા દિવસમાં 1 વાટકો ખાવા મળે કે જેથી પપ્પાની દિવાળીનું બજેટ ન બગડે. મારી એ દિવાળી. ફટાકડા લઈ આપે પપ્પા, અને ફટાકડા લઈ પપ્પા 2 કટોરા રાખે અને બંને ભાઈઓને સરખા ભાગે વેચે. છાનો મનો હું પાછો એમાંથી થોડાક ફટાકડા લઈ અને આનંદ કરું. અને આ બધા જ ફટાકડા ફૂટે અને પછી શેરી સાફ થાય. બધા જ ફટાકડા ફૂટીને શેરી સાફ કરવામાં આવે, રંગોળી નક્કી કરવામાં આવે, અને મધરાત સુધી નવા વર્ષને આવકારવા માટે રંગોળી નક્કી કરવામાં આવે. મોટી રંગોળી નક્કી કર્યા પછી રંગ ઘટે તો કંઈ પણ જુગાડ કરી એ રંગ અને રંગોળી પૂર્ણ કરવામાં આવે. નવા કપડાં પહેરવા મળશે તેના આનંદમાં રાત્રે મુસ્કુરાતા ચહેરા સાથે સૂવાનું, ઉઠવાનું, વડીલોને પગે લાગવાનું, અને એ મને પૈસા આપશે એ વિચારીને એને નમવાનું. એ દિવસે જાણે હું નાણાં પ્રધાન ન હોય તેવી રીતે મારા હાથમાં 1 વર્ષમાં પહેલી વાર 60-70 રૂપિયા જેવા રૂપિયા આવે. એ પણ મમ્મી પાછા લઈ લે. એ એમ કહેતી કે મેં આપ્યા ત્યારે તમારી આગળ આવ્યા છે ને, લાવો મારે પણ બીજાને આપવાના છે. પણ તેમ કરીને 10 રૂપિયા એમાંથી કાંઈ પણ રીતે હું લઈ અને વર્ષમાં 1 વાર મારી ગમતી ગોપાલ લચ્છી હું પીવા જાઉં. મારી એ દિવાળી.